એલઆઈસીના શેરમાં 17% ઉછાળો આવ્યો છે. આ સપ્તાહના ઉછાળા બાદ એલઆઈસી માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથી મોટી કંપની બની છે અને આ અંગે વધુ વિગત આપવા જોડાયા છે મારા સહયોગી આરતી મહેતા. જી આરતી, જણાવો શું છે સમગ્ર વિગત? જી, એલઆઈસીની વાત કરીએ તો એક રેકોર્ડ સ્તર પર આપણને આ સ્ટોક જે છે તે આપણને પહોંચતો દેખાયો છે. માર્કેટ કેપની વાત કરીએ તો લગભગ 7.20 લાખ કરોડને પાર આપણને એલઆઈસીની માર્કેટ કેપ જે છે તે આપણને પહોંચતી દેખાઈ રહી છે અને ચોથી સૌથી મોટી જે કંપની છે તે હવે એલઆઈસી અહીંયાથી આપણને બનતી દેખાઈ રહી છે માર્કેટ કેપના હિસાબે. સાથે જ નિફ્ટીની જે 46 કંપનીઓ છે તેનાથી આ એલઆઈસીની માર્કેટ કેપ જે છે તે આપણને વધુ રહેતી દેખાઈ રહી છે. તો ચોથી સૌથી મોટી કંપની એલઆઈસી હવે આપણને બનતી દેખાઈ રહી છે. વેલ્યુએશન પિક્ચર પર એક નજર કરી લઈએ તો સૌથી પહેલાં માર્કેટ કેપની વાત કરી લઈએ તો 7.20 લાખ કરોડ પર માર્કેટ કેપ એલઆઈસીનું રહેતું દેખાયું છે. સાથે જ પીઈ એટલે પ્રાઇસ ટુ અર્નિંગ્સની વાત કરીએ તો તે આપણને 18.8 ગણો આપણને રહેતું દેખાયું છે પીઈ. સાથે જ એમ્બેડેડ વેલ્યુની વાત કરીએ તો તે 5.83 લાખ કરોડ પર આપણને રહેતું દેખાયું છે. તો આ સમગ્ર વેલ્યુએશન પિક્ચર તમે જોઈ રહ્યા છો તો એક સારી તેજી જે છે કઈ રીતે સ્ટોકમાં આવી છે તેના ઉપર નજર રાખવાની રહેશે. સાથે જ દેશની કઈ 5 ટોપ કંપનીઓ છે માર્કેટ કેપના હિસાબે તેના પર એક નજર કરી લઈએ તો સૌથી પહેલાં રિલાયન્સ નું માર્કેટ કેપ જોયો 19.50 લાખ કરોડ પર આપણને રહેતું દેખાયું છે. સાથે જ બીજો નંબર ટીસીએસનો આવે છે. ત્રીજું એચડીએફસી બેંક 10.80 લાખ કરોડનું માર્કેટ કેપ છે તેનું. અને એલઆઈસી જે છે ચોથી કંપની હવે બનતી દેખાઈ રહી છે 7.20 લાખ કરોડના માર્કેટ કેપ સાથે. અને પછી આઈસીઆઈસીઆઈ બેંકનો નંબર આવે છે. તો એલઆઈસી હવે ચોથી સૌથી મોટી માર્કેટ કેપના હિસાબે કંપની બનતી દેખાઈ રહી છે અને આ જે તેજી છે તે આપણને આગળ પણ યથાવત રહેતી દેખાઈ શકે છે. જી આરતી.